મુકેશભાઈ અને આકાશ જ્યારે સામેથી હાલીને આવતા હતા ને 16 લાખની કિંમતની બુક છે ત્યારે મુકેશભાઈ આકાશને મારા સામે ઈશારો કરીને કીધું કે જો આને બેસ્ટ ફૂડ કહેવાય. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મેસ ધમા. હાલ ખીજડા ગામના નિકુંજ વસોયાને એક ટાઈમ જમવાનું બનાવવાના આપે છે અંબાણી પરિવાર કરોડો રૂપિયા. કોણ છે નિકુંજ વસોયા? અને મુકેશ અંબાણી પાસે તો દેશ વિદેશના રસોયા હોવા છતાં કેમ આમની થઈ પસંદગી? અને એવું તો શું બનાવે છે કે અંબાણી પરિવાર બોલાવે છે તેને વારંવાર? તો ચાલો જોઈએ કંઈક એવી જ વાતો, પણ એની પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી જમવાની બાબતમાં પોતે ખૂબ જ ધ્યાન આપી કાળજી લેતા હોય છે. તો એવામાં 21 વર્ષથી કાઠિયાવાડી જમવાનું બનાવનાર નિકુંજ વસોયાની પસંદગી કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે આમની રસોઈના મુકેશ અને નીતા બંને ખૂબ જ મોટા ફેન છે. નિકુંજ પોતાની વાડીમાં ઓર્ગેનિક અને મિલાવટ વગરની સામગ્રીનો ઉપયોગ કરી જમવાનું બનાવે છે. એવામાં થોડા સમય પહેલા મુકેશ અંબાણીની ટીમે તેનો સંપર્ક કર્યો અને તેમની ટીમ તેમને મળવા માટે ત્યાં પહોંચી અને તેમની ટીમે 1 વર્ષ સુધી નિકુંજ વસોયાની અલગ અલગ ટ્રાયો લીધી અને તેમાં પાસ થતા જ અંબાણી પરિવાર માટે જમવાનું બનાવવાનું આમંત્રણ મળ્યું. ત્યારબાદ નિકુંજ વસોયાએ અંબાણી પરિવાર માટે 2 દિવસ ડિનર બનાવ્યું. સાદી ભાષામાં આપણું રાતનું વારું. તે પ્રસંગને યાદ કરતા નિકુંજ વસોયા કહે છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમની સાથે પૂરી 14 મિનિટ સુધી વાત કરી હતી. હવે એક સાદા રસોયામાંથી કેવી રીતે મોટા અને પ્રોફેશનલ શેફ બન્યા એની વાત એટલી જ રસપ્રદ છે જેટલું નિકુંજ વસોયાનું જમવાનું. 35 વર્ષના નિકુંજ વસોયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક પાર્ટીએ મારી કિસ્મત બદલી નાખી. નિકુંજ કહે છે કે અંબાણી પરિવારને મારી રસોઈ એટલી પસંદ આવી કે મને બીજા દિવસે બોલાવી પ્રશંસા સાથે ભેટ પણ આપી હતી અને અંબાણી પરિવારની ભેટ નાની તો ના જ હોય. ત્યારથી લઈ આજ સુધીમાં 12 થી વધુ વાર તેમણે તે પરિવાર માટે કાઠિયાવાડી ભોજન બનાવ્યું છે. મિત્રો, આપણા કાઠિયાવાડી ભોજનને લઈ તમારું શું કહેવું છે કોમેન્ટમાં કહેજો અને માહિતી સારી લાગી હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.